जय श्री कृष्ण मित्रों, केम छो? मजामां ने आजे आपणे बनावीशुं मगनी फोतळावाળી दाळनो नवो नास्तो। मैं आ 2 कलाक पहेला पलाળી दीधी थी, एकदम सरस पलળી गई छे। आ नास्तो तमे एकवार बनावशो तो वारे वखते बनावशो, एटलो मस्त आपणे मगनी दाळनो नास्तो बने छे। आपणे फोतळावाળી दाळ लेवानी छे। मैं 1 कप दाळ लीधी थी અને 2 કપ પાણી નાખીને પલાળી દીધી હતી। આપણે પલળી ગઈ છે। આ રીતના આપણે પલળી જાય એ રીતના આપણે પલળવા દેવાની। 2 કલાક માટે તો સરસ થઈ જાય છે। જો તમારે આગલે દિવસે પલાળ્યું હોય તો પણ પલાળી શકો છો, તો એ પણ મસ્ત થશે। હવે આપણે આ મગની દાળને પહેલા ક્રશ કરી લેશું। મેં મોટું મિક્સર જાર લીધું છે। મારે દાળ વધારે હોવાથી આપણે બધું એક સાથે ક્રશ થઈ જાય। આ રીતના પાણી કાઢીને આપણે દાળ નાખવાની છે। પાણી આપણે જવા દેવાનું નથી, એટલે આપણે પાણી जरा पण नाखवानुं नथी। आपणे पाणी निताळीने त्यारबाद आपणे क्रश करवानी छे। आ रीतना आपणे बधी दाळ नाखी दीधी छे। हवे तेमां मसाला नाखी देशुं। मैं आदु लसण मरचानी पेस्ट मारे तैयार हती एटले ते लीधी छे। जो तमारे तैयार न होय तो 4 થી 5 कड़ी आपणे लसण नाखवानी छे, 1 तीखું मरचું અને આપણે 1 इंच आदुનો टुकड़ो नाखवानो छे। मारे आ पेस्ट तैयार हती एटले मैं पेस्ट नाखी दीधी छे। त्यारबाद आपणे 1 वाटकी धाणा भाजी नाखी देशुं। एकदम मस्त धाणा भाजी नाखवाथी सरस बने छे, एटले आपणे धाणा भाजी वधारे नाखवाना छे। अने मैं एकदम खाटું ઘોરું मारी पासे हतुं एटले मैं 3 चमची लीधुं छे। जो तमारी पासे खाटું ઘોરું न होय तो तमे दહીં लई शको छो। थोड़ीक खटाश हशे तो आपणे सरस मजानो नास्तो दाळनो बनशे। हवे आपणे आने क्रश करी लेवानी छे। जरा पण निमक आपणे पाणी नथी नाखवानुं। हवे आ रीतना ज आपणे क्रश करी लेशुं। આપણે એકદમ પેસ્ટ પણ નથી બનાવવાની, દરદરું દળવાનું છે। આપણે તૈયાર થઈ ગઈ છે પેસ્ટ। આપણે એકદમ ઝીણું નથી દળવાનું, આ રીતના દળદળું દળવાનું છે, એટલે એકદમ મસ્ત આપણે મગની દાળનો નાસ્તો બને। અને આપણે તમે હાંડવો પણ કહી શકો છો। એકદમ મસ્ત આપણે હાંડવો બનાવીશું। હવે એક બાઉલમાં કાઢી લેશું। એક બાઉલમાં કાઢી લેશું। આપણી પેસ્ટ મસ્ત તૈયાર થઈ ગઈ છે। હવે તેમાં આપણે શાકભાજી ઉમેરી દેશું। 1 વાટકી આપણે કેપ્સિકમ, 1 વાટકી ડુંગળી। જો તમે ડુંગળી ન ખાતા હો તો કોબીજ નાખવાની છે। ત્યારબાદ 1 વાટકી મેં અમેરિકન મકાઈ બાફીને લઈ લીધી છે। 1 વાટકી આપણે અમેરિકન મકાઈના બી લેશું। અને અડધી વાટકી આપણે એકદમ ઝીણા સુધારેલા ધાણા ભાજી। ત્યારબાદ 2 ચમચી આપણે તલ, સફેદ તલ આવે છે તે જો તમારે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। ત્યારબાદ અડધી ચમચી આપણે શેકેલ જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે નિમક, અને આપણે 5 ચમચી તીખા મરી પાવડર આવે છે તે લેવાનો છે। આ બધું આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે। જો આપણે એમ લાગે કે ઘટ છે તો આપણે 2 ચમચી પાણી ઉમેરીશું, નહીતર આપણે નહીં ઉમેરીએ। એકદમ સરસ આપણે ઠીક રાખવાનો છે। આપણે એકદમ ઢીલો નથી કરવાનો આપણો બેટર। હવે તેમાં આપણે થોડું એવું બેટર આપણે ઠીક લાગે છે, થોડું એવું આપણે મિક્સર જારમાં પાણી નાખીને 2 ચમચી જેટલું પાણી નાખીશું, ઝાઝું આપણે નથી નાખવાનું। આ રીતના બધું આપણે એક સરસ મિક્સ કરી લેશું। ત્યારબાદ આપણે તેમાં સાજીના ફૂલ આવે છે તે નાખીશું, અડધી ચમચી। અને આપણે 1 લીંબુનો રસ નીચોવી દેશું, એટલે એકદમ મસ્ત આપણે હાંડવો બને દાળનો। આ રીતના આપણે ઉપરથી લીંબુ નાખી દેશું એટલે એકદમ મસ્ત થઈ જશે। મેં 1 લીંબુ લીધું છે, તમે જેવું ખટાશ ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો। આ રીતના મેં 1 લીંબુનો રસ અંદાજે 1 ચમચી મોટી આપણે મિક્સ કરી દીધો છે। હવે 1 થી 2 મિનિટ માટે એક જ દિશામાં આપણે આ રીતના હલાવવાનું છે, એટલે તેમાં હવા ભરાશે તો આપણો હાંડવો એકદમ મસ્ત થશે। આપણે એક જ દિશામાં હલાવવાનું છે 1 થી 2 મિનિટ માટે। આ રીતના આપણે હલાવી લેશું। મેં 1 પેન લીધી છે, તમે નોનસ્ટિક કે આપણે લોખંડની આવે તે પણ લઈ શકો છો। તેમાં આપણે 1 ચમચી તેલ નાખીશું। હવે તેમાં આપણે તલ નાખીશું। તમે થોડા જે પ્રમાણે ખાતા હોય પ્રમાણે નાખી શકો છો। આ રીતના આપણે તલ ફરતી બાજુ નાખી દેશું।
હવે આપણે 1 ચમચો તેમાં આપણે બેટર ઉમેરી દઈશું આ રીતના. એકદમ સરસ આપણે આ રીતના કરી દેવાનું છે એટલે એકદમ મસ્ત થશે. જો તમે જાડું વધારે કરશો તો આપણે ફટાફટ ચડશે નહીં, એટલે આ રીતના આપણે નાખી દઈશું. હવે આને આપણે ઢાંકીને રહેવા દઈશું 2 થી 3 મિનિટ માટે. આપણે એકદમ ધીમા ગેસે રહેવા દેવાનું છે, નહીંતર આપણે બળી જશે ને ચડશે નહીં. આપણે એકદમ ક્રિસ્પી થવા દેવાનો છે. આપણે ચડ્યો કે નહીં તપાસી લઈશું. એકદમ મસ્ત આપણે ચડી ગયો છે, એકદમ દડા જેવો સરસ થઈ ગયો છે. હવે આપણે આની ઉપર થોડા એવા તલ નાખી દઈશું એટલે એકદમ મસ્ત આપણે નાસ્તો બને. હવે આ રીતના આપણે પલટાવી લઈશું. એકદમ સરસ આપણે મસ્ત મજાનો બની ગયો છે. હવે આને આપણે 1 મિનિટ માટે રહેવા દઈશું. આપણે એકદમ ક્રિસ્પી બનાવવાનો છે. આપણે બીજી સાઈડ પણ તપાસ લે. જો તમારે વધારે ક્રન્ચી જોતી હોય તો 2 વખત આ રીતના આપણે ફેરવતા જવાનું છે ને કરતા જવાનું છે એટલે એકદમ મસ્ત થઈ જશે. આ રીતના આપણે ફરી પલટાવી લેશું એટલે એકદમ સરસ આપણે દાળનો નાસ્તો બની જશે. આપણે આ હાંડવો પણ કહે છે. એકદમ સરસ આપણે બની ગયો છે. હવે એક પ્લેટમાં કાઢી લેશું. આ રીતના આપણે પ્લેટમાં કાઢી લેશું. હવે બીજો આપણે બનાવીશું. હવે આપણે તેલ નાખીશું 2 ચમચી. આ રીતના આપણે ફરી તલ નાખીશું. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે આપણે. ફટાફટ આપણે નાખી દઈશું. રોટી તો આપણે ગરમ છે તો આપણે છૂટશે. થિકનેસ મીડિયમ રાખવાની છે એટલે એકદમ સરસ બને. હવે આને ફરી આપણે એક બધી બાજુ કરી દઈશું. હવે આને 2 થી 3 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. હવે આપણે જોઈ લેશું. એકદમ સરસ થઈ ગયો છે. હવે આપણે સાઈડ ફેરવી લેશું. આપણે થોડા એવા આપણે તલ સ્પ્રિંકલ કરી દઈશું એટલે મસ્ત 2 બાજુ ગેટઅપ આવે. આપણે આ રીતના આપણે તલ જો સાઈડમાં ચોટાડતા આ રીતના આપણે લઈને તેમાં ચીપકાવી શકીએ છીએ. આ રીતના આપણે તેલવાળું નીચે પણ થઈ જશે ને એકદમ મસ્ત થઈ જશે. હવે આને આપણે 1 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. હવે આપણે 1 મિનિટ થઈ ગઈ છે. એકદમ મસ્ત આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. આપણે મગની દાળનો હાંડવો એકદમ મસ્ત અને એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી બને છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે હાંડવો તૈયાર થઈ ગયો છે. આપણે મગની દાળનો નવો નાસ્તો એકદમ સરસ અને થિકનેસ પણ આટલી આપણે રાખવાની છે એટલે એકદમ મસ્ત બનશે. હવે આપણે આને સર્વ કરીશું. આપણે કોઈ પણ ચટણી સાથે તમે સર્વ કરી શકો છો. મારે ખાટી મીઠી આંબલીની ચટણી છે તેની સાથે સર્વ કરીશું. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.